ભાજપના મંત્રી રમણ પાટકરનો બફાટ સામે આવ્યો છે। ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો તેવું રમણ પાટકરે કહ્યું છે। ગામે ગામ આઈબીના માણસો મૂકેલા છે। રમણ પાટકરનું આ નિવેદન સામે આવ્યું છે। આ ધમકી નહીં પરંતુ વ્યવસ્થા છે। ઉમરગામ ખાતે ભાજપના આદિવાસી સંમેલનમાં રમણ પાટકરની ચીમકી। આઈબી અને સરકારી તંત્રનો ભાજપ ચૂંટણીમાં ઉપયોગ કરતું હોવાનું નિવેદન આપ્યું છે। આઈબી અને સરકારી તંત્રનો ભાજપ ચૂંટણીમાં ઉપયોગ કરતું હોવાનું નિવેદન। આઈબી અને સરકારી તંત્રનો ચૂંટણીમાં ઉપયોગ થઈ રહ્યો છે। ભાજપના મંત્રી રમણ પાટકરનો બફાટ સામે આવ્યો છે। તમામ જગ્યાઓ પર નજર રખાઈ રહી છે। જો પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો તેવું પોતાના નિવેદનમાં જણાવ્યું। જેને લઈને નિવેદનને લઈને રાજકીય ગરમાવો આવે તેવી પણ શક્યતા। આ ધમકી નહીં પરંતુ ચેતવણી છે તેવું પણ પોતાના નિવેદનમાં ઉમેર્યું। જણાવી દઈએ કે ભાજપના મંત્રી રમણ પાટકરનો આ બફાટ। ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો। ગામે ગામ આઈબીના માણસો મૂકેલા છે। આ ધમકી નહીં પરંતુ એક વ્યવસ્થા છે। ઉમરગામ ખાતે ભાજપનું આદિવાસી સંમેલન યોજાયું હતું, જેમાં રમણ પાટકરે હાજરી પણ આપી હતી। જે દરમિયાન રમણ પાટકરનું આ નિવેદન સામે આવ્યું છે। આઈબી અને સરકારી તંત્રનો ભાજપ ચૂંટણીમાં ઉપયોગ કરતો હોવાનું આ નિવેદન સ્પષ્ટ નિવેદન પરથી જણાય આવે છે। ઉમરગામ ખાતે ભાજપનો એક કાર્યક્રમની અંદર રમણ પાટકરની હાજરી અને તે દરમિયાન આ નિવેદન સામે આવ્યું છે। સાથે સાથે આ ધમકી નહીં પણ વ્યવસ્થા છે। આખા ગુજરાત અંદર 700 જેટલા અમારા માણસો મૂકેલા છે। જે અમારું જે ગ્રુપ જે કર્યું છે, ગ્રુપ એટલે કે વિવેકાનંદ ગ્રુપ, જેને આપણે ક્રિકેટ અને ટુર્નામેન્ટના સાધનો આપ્યા છે। એ પણ સરકારની યોજના અને સાથે સાથે કાર્યકર પર નિગાહ। કયો કાર્યકર સવારે હું બોલે અને સાંજે હું બોલે તે બધું જોઈ લે છે અને એના રિપોર્ટના આધાર ઉપર આપણા જે અંદર મુશ્કેલી નહીં પડે તે પણ આપણે જોઈએ। આ ધમકી નહીં પ્રેમ ભરેલી વાત છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા માનવ સીધા જોડાઈ ગયા છે। માનવ, નિવેદન સામે આવ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક આઈબીના જે અધિકારીઓ છે તેઓ ક્યાંક પક્ષ વિરોધી કામ કરનારને પકડશે તેવું જે નિવેદન સામે આવ્યું છે। હાલ શું અપડેટ? જી રીના, જે પ્રકારનો માહોલ અત્યારે વલસાડ જિલ્લામાં ભાજપમાં જોવા મળી રહ્યો છે, કારણ કે સાંસદ ડોક્ટર કેસી પટેલને જે રીતે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને કે કેટલીક જગ્યાએ અંદરખાને વિરોધ થાય છે અને આ વિરોધ તેમને ભાજપને આગામી મતદાનમાં ન પડે તે માટે કાર્યકરોને એક સ્પષ્ટ ચીમકી આપવામાં આવેલી છે કે જો પક્ષ વિરોધી કામ કરશો તો તમામ જે ગામો જે આઈબીના માણસો રાખવામાં આવેલા છે ને તેઓ તમે જો આ પ્રકારની પ્રવૃત્તિ પક્ષ વિરોધી કરશો તો સ્પષ્ટ રીતે પકડાઈ જશો। આ પ્રકારનું નિવેદન તેમણે જાહેરમાં કરેલું છે અને મીડિયા સમક્ષ હાજરીમાં આ પ્રકારનું નિવેદન કરતા સૌ લોકો ચોંકી ગયા હતા, પરંતુ આ એક પક્ષના ભાગરૂપે જ હોવાનું તેઓ જણાવ્યું છે અને પક્ષ વિરોધી લોકો કે ખાસ કરીને જે ભાજપના જે ટેકેદારો છે પક્ષ વિરોધી કામ ન કરે તે પ્રકારની ચીમકી આપવામાં આવેલી છે। જી બિલકુલ, આભાર માનવ તમામ વિગત લઈને મારી સાથે જોડાવા બદલ। તો સવાલ અહીં થાય છે કે કાર્યકર્તાઓને આઈબીની ધમકી આપી રહ્યા છે ભાજપના મંત્રી। જો કાર્યકર્તાઓની જાસૂસી થઈ શકે તો અન્ય લોકોની શું જાસૂસી ન થઈ શકે? શું ભૂતકાળમાં પણ આઈબીનો આવો ઉપયોગ થયો હશે? શું ભાજપ પોતાના પક્ષમાં અને પક્ષની અંદર ફાયદો કરાવવા માટે આઈબીનો ઉપયોગ કરે છે તે અહીં સૌથી મોટો સવાલ છે। શું આઈબીના આધારે તમે પક્ષ વિરોધી કાર્યકરોની જાસૂસી કરશો? કાર્યકરોને આઈબીની ધમકી આપી રહ્યા છે ભાજપના મંત્રી। આખરે ભાજપના મંત્રી આ વાતને લઈને સાબિત શું કરવા માંગે છે તે સૌથી મોટો સવાલ છે। જો કાર્યકર્તાઓની જાસૂસી થઈ શકે તો સામાન્ય માણસની પણ જાસૂસી થઈ શકે છે। શું આઈબીનો ઉપયોગ ભાજપ પોતાના અંગત કામ માટે કરે છે તે અહીં સ્પષ્ટ અને સૌથી મોટો સવાલ ઉભો થાય છે, કારણ કે જે રીતે વલસાડની અંદર હાલ તો મામલો બીચક્યો છે, મામલો ગરમાયો છે, તેને લઈને આઈબીના નામ પર કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે ગામે ગામ આઈબીના માણસો જાસૂસી કરી રહ્યા છે, નજર રાખી રહ્યા છે અને જો પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો। કાર્યકરોને આ એક ગર્ભિત ચીમકી આપી છે અને આ ચીમકીની અંદર ભાજપની જે વલણ છે તે પણ અહીં સ્પષ્ટ થાય છે। ભાજપના મંત્રી રમણ પાટકરનો બફાટ સામે આવ્યો છે। ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો, કારણ કે ગામે ગામ આઈબીના માણસો મૂકેલા છે તેવું કહેવામાં આવ્યું છે। તો
આ જ નિવેદન પર પ્રતિક્રિયા લઈએ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, હાલ જે નિવેદન સામે આવ્યું છે, એક જાહેર કાર્યક્રમની અંદર કાર્યકરોને ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ગામે ગામ આઈબીના માણસો રાખેલા છે, શું પ્રતિક્રિયા રહેશે? રાજ્યના મંત્રીશ્રી જે રીતનું નિવેદન આપ્યું છે એ વાતનું સ્વીકારનામું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભારોભાર અત્યારે આક્રોશને અજંપો છે, કાર્યકર્તાઓમાં ભારેલો અગ્નિ છે અને એ સંજોગોમાં તેમને કાર્યકર્તાઓને ધમકી આપી છે। સાથે સાથે એ વાત પણ કીધી છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર આઈબીના માણસોનો ઉપયોગ કરે છે, જાસૂસી કરવા માટે કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, સરકારી મશીનરીમાં કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે। મારી વીટીવીના માધ્યમથી સીધી માંગ છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની બંધારણીય ફરજ મુજબ રાજ્યના મંત્રીશ્રીનું નિવેદનને ગંભીરતાથી લઈ જે સરકારી મશીનરીનો દુરુપયોગ થાય છે, આઈબીના અધિકારીઓનો દુરુપયોગ થાય છે, તેની ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે। ખેસ પહેર્યા વિનાના કાર્યકર્તાઓની જેમ કામ કરતા અધિકારીઓને ચેતવણી છે વીટીવીના માધ્યમથી કે તમે ભારતીય જનતા પાર્ટીના પગારદાર નથી, તમે રાજ્યના સેવક છો અને રાજ્યની તિજોરીના તમે પગારદાર છો। તેવા સંજોગોની અંદર ભાજપના ખેસ પહેર્યા વિનાના કાર્યકર્તા તરીકે કામ કરવાનું બંધ કરો અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ એમને મળેલી બંધારણીય ફરજ મુજબ તાત્કાલિકપણે પગલાં લે, જેથી કરીને આ પ્રકારનો સરકારી મશીનરીનો દુરુપયોગ ચૂંટણીની પ્રક્રિયાને પ્રભાવિત ન કરે। જી આભાર મનીષભાઈ, આપે અમારી સાથે જોડાઈને પ્રતિક્રિયા આપી તે બદલ। તો ભાજપના રમણ પાટકરનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના રમણ પાટકરે કહ્યું કે ગામે ગામ આઈબીના માણસો રાખેલા છે, જો પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો। આ રીતે કાર્યકર્તાઓને ગર્ભિત ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો કે આ નિવેદનને લઈને હવે વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે।